હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે અત્યારે સિસ્ટમ ફરીવાર સક્રિય થઈ છે વરસાદની, તેને લઈને આજરોજ મહુવા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે અને ધીમી ધારે આમ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે કહી શકાય કે મહુવાની અંદર જે 887 મી વરસાદ વરસી ચૂક્યો હોય, ત્યારે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ત્યારે મહુવાના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો તલગાજડા, તરેડ, કોંજળી, તાવેડા તેમજ કુંભણ, નાના જાદરા, મોટા કુટવડા તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો હોય, ત્યારે અનેક નદી નાળાઓમાં જે વરસાદના પાણી અત્યારે આવી ચૂક્યા હોય, ત્યારે આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે જે તલગાજડા ખાતે જે પણ વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને નદી નાળા છલકાઈ ચૂક્યા છે। ત્યારે કહી શકાય કે નદી જે તરેડ અને તલગાજડાની વચ્ચેનું જે એક નાળું છે તે નેસડી તરીકે ઓળખાય છે, તે નેસડી નાળાની અંદર પણ વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ચૂક્યો હતો। ત્યારે 20 ગામને જોડતો આ રસ્તો બંધ થઈ ચૂક્યો હતો, ત્યારે લોકો રાહદારીઓને ઘરે જવા માટે અટવાઈ ચૂક્યા હતા। અને કહી શકાય કે જે વાત કરવામાં આવે તો તલગાજડા અને તરેડ વચ્ચેની જે નદીમાં પાણી ઘોડા રૂપે પાણી આવી ચૂક્યું હોય, ત્યારે અમુક લોકો પણ તેને પાર કરવાના ગાંડો તૂર સાહસ કરી ચૂક્યા હતા, જીવને જોખમ મૂકી અને પાર કરવાની પણ દૃશ્યો સામે આવ્યા હતા। આમ મહુવા શહેર અને ગ્રામ્ય પંથકની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો હોય, ત્યારે વરસાદ સતત વરસી રહ્યો છે। ત્યારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજરોજ મહુવામાં ફરીવાર વરસાદનું પણ આગમન થઈ ચૂક્યું છે। ત્યારે કહી શકાય કે મહુવા અને ગ્રામ્ય વિસ્તારોની અંદર આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે તલગાજડા અને તરેડીની વચ્ચેનું જે એક નાળું છે તે નાળાની અંદર આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે એક 2 વ્હીલ ચાલક પોતાના ઘરે જવા માટેની ઘેલછામાં પોતાનો જીવ જોખમ મૂકી અને 2 વ્હીલ નાળાની અંદરથી પસાર કરી રહ્યા છે। ત્યારે આ કહી શકાય કે ચોક્કસ પ્રમાણે કાંઈક ને કાંઈક આ લોકો જે ઘરે જવાની ઘેલછામાં પોતાના જીવને જોખમમાં મૂકી અને બાઇક સવાર પોતાનું ઘરે જવાની ઉતાવળમાં પોતાનો જીવ જોખમમાં મૂકી અને પરિવારને પણ આ મુશ્કેલીમાં મૂકે તેવા દૃશ્યો જે તલગાજડા અને તરેડ ગામની વચ્ચે નેસડી નાળા તરીકે ઓળખાય છે, ત્યાંનું આ દૃશ્યો છે તે સોશિયલ મીડિયાની અંદર સતત વાયરલ થઈ રહ્યા હતા। તે આ વાયરલ વિડીયો આમ પોતાના પરિવારનું પણ જોખમમાં મૂકી અને આ લોકો જઈ રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા। પણ MD ન્યૂઝ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે, જ્યારે નદી નાળામાં પાણીનો પ્રવાહ જ્યારે વધુ હોય ત્યારે તમે ખાસ કરીને નદી નાળામાં ઘરે જવાની ઉતાવળ ન કરો, કારણ કે તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો હોય। ત્યારે કહી શકાય કે જે નદીમાંથી પાણી ઉતરી જાય ત્યારબાદ જ આ નદીમાંથી પ્રવેશ કરવો તેવું MD ન્યૂઝ સતત લોકોને અપીલ કરી રહી છે।